आज सुबह करीब 7 बजे वडोदरा के चापड़ गांव के ट्यूबवेल फलिया क्षेत्र में रहने वाले मुकेश वसावा का दुर्घटनावश निधन हो गया। प्रारंभिक जानकारी के अनुसार ये हादसा वुडा अधिकारियों की लापरवाही के कारण हुआ है। टीपी रोड के किनारे ड्रेनेज लाइन के लिए लगभग 10 फीट गहरे गड्ढे वुडा की ओर से खुदवाए गए थे, लेकिन उन पर किसी तरह का सुरक्षा कवर या चेतावनी बोर्ड नहीं लगाया गया था। इसी खुले गड्ढे में गिरने से मुकेश भाई की मौके पर ही मौत हो गई। બનાવમાં એવું છે કે લગભગ સવારમાં 7:30 વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે, એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ સવારના ગુમ હતા। જે જગ્યા પર અમે જોયું તો એ પાણીમાં ગરકાવ થયેલ હતા અને મરણ થયેલ હતા। અત્યારે માંગ એવી છે કે વુડાના જે અધિકારીઓ છે, લગભગ વુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઇનનો અને રોડનો, એમને પણ સવારની જાણકારી છે। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આગળ મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી। અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ। અગાઉ લગભગ 14/10ના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઇનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા। કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી, પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે, જેના એકને એક માત્ર જવાબદાર વુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે, બીજું કોઈ નથી। અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતે બનાવ બન્યો છે, એટલે અમે સ્થળ પર ગયા। સ્થળ પર જઈને જોયું તો જે અમે 14 તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી, પરંતુ અમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું, આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે, આ તો અમારું ગુડવિલ છે કે અમે તમને આવ્યા। અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે, તમે પૂરતા જાઓ, તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે। એમની 15 વર્ષની દીકરી છે, 20 વર્ષનો દીકરો છે, આજે ઘરમાં કોઈ કમાનાર નથી, એટલે ચોક્કસ હું માનું છું કે આની પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે। તેમના પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી।